જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રશ્નપત્ર 5ના જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ એ, જેની અંદર પહેલો પ્રશ્ન છે, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બીજું, શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? જવાબ આવશે વિશિષ્ટીકરણ. ત્રીજું, એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? જવાબ આવશે વ્યૂહાત્મક યોજના. ચોથું, એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયને સિદ્ધ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહે છે? જવાબ આવશે વ્યવસ્થા તંત્ર. પાંચમું, કયા વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? જવાબ આવશે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. છઠ્ઠું, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? જવાબ આવશે આવકાર અને પ્રાથમિક મુલાકાત. સાતમું, ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? જવાબ આવશે ધંધાકીય કસોટી. આઠમું, તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? એને કહેવાય માહિતી પ્રેષણ. નવમું, પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેયને પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? જવાબ આવશે અભિપ્રેરણ. દસમું, નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? જવાબ આવશે ઉદ્દેશો નક્કી કરવા. 11, કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ શું છે? જવાબ આવશે તરલતા. 12મું, ચાલુ મિલકતનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. 13મું, એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર એટલે નાણાં બજાર. 14મું, થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? જવાબ આવશે ₹1,00,000. 15, વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓને કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? જવાબ આવશે ગ્રાહક પેદાશને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે. 16મો, બજાર પ્રક્રિયા સંચાલનનો કયો ખ્યાલ ગ્રાહકના અસંતોષને ધ્યાનમાં લેતો નથી? જવાબ આવશે વેચાણ વિભાવના. 17, ₹20,00,000 સુધીના દાવાની ફરિયાદ સાંભળી તેનો નિકાલ કોણ કરે છે? જવાબ આવશે જિલ્લા કક્ષાનું ફોરમ. 18, ગ્રાહકોના થતા શોષણને કેટલા વિભાગમાં વહેંચી શકાય? જવાબ આવશે 3. 19, ખાલી જગ્યાના દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાબ આવશે 15મી માર્ચ. અને 20, ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? જવાબ આવશે 1986. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એના જવાબ ઉપર. હવે ચર્ચા કરશું વિભાગ બીના જવાબ ઉપર. એ પહેલાં ફરી આપને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા બીજા વિડીયો જોઈ શકો. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમને વિભાગ CDEના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81643439 ઉપર હાઈ કરીને મેસેજ કરજો. અમે તમને એની PDF આપશું, જેના માટે માત્ર ₹51 ચાર્જ રાખેલો છે. એમાં તમને બધા પેપરની PDF આપવામાં આવશે. વિભાગ બી, પ્રશ્ન નંબર 21, સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? તો સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક
રાજકીય, શૈક્ષણિક અને રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં જરૂરી છે. 22. ORનું વિસ્તૃત રૂપ. ORનું વિસ્તૃત રૂપ થાય ઓપરેશન રિસર્ચ એટલે કે કાર્યાત્મક સંશોધન. 23. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે. બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. 24. જવાબદારી એટલે શું? જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય તે જવાબદારી છે. 25. પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો. તો પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીના પ્રકાર ઉપર રહેલો છે. 26મો પ્રશ્ન. અવિશ્વાસ અને ડરની માહિતી સંચાર ઉપર શું અસર થાય? તો જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. 27. વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે? તો વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. 28. જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું? તો જામીનગીરી ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનો ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તે જે દિવસે સોદો થયો હોય તે દિવસની પુષ્ટિ કરે છે. 29. વ્યક્તિગત વેચાણ એટલે શું? વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે અને જરૂરી બાબતો જણાવે છે. તેથી સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસ પડે છે અને તેને ખરેખર ગ્રાહકમાં ફેરવી દે છે. 30. વોઇસનું પૂર્ણ નામ. વોલ્યુન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન આ વોઇસનું પૂર્ણ નામ થાય છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રશ્નપત્ર નંબર 5ના જવાબો પર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોતા હોય તો અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.